નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના વિજય પટેલ શાક માર્કેટના વેપારીઓને કાંટ રોડ પર બની રહેલા નવા શાક માર્કેટ સામે વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓ આ જગ્યા પર અનુકૂળ ન હોવાનું જણાવી ડીસા એપીએમસીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. વેપારીઓ છેલ્લા 22 વર્ષથી વિજય પટેલ શાક માર્કેટમાં વેપાર કરી રહ્યા છે. વર્ષોની મહેનત બાદ તેમનો વેપાર સ્થિર થયો છે, ત્યારે અચાનક તેમને કાંટ રોડ પરના નવા માર્કેટમાં ખસેડવાની હિલચાલ શરૂ થતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસા શાકભાજી અને ફળફળાદી વેપારી એસોસિએશનના પ્રમુખ રૂપાજી માળી અને મહામંત્રી હકમા જોશીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વેપારીઓ ડીસા એપીએમસી ખાતે એકઠા થયા હતા. વેપારીઓનું કહેવું છે કે કાંટ રોડ પરનું નવીન શાક માર્કેટ ભૌગોલિક અને વ્યાપારિક દ્રષ્ટિએ તેમના માટે બિલકુલ અનુકૂળ નથી. વેપારીઓએ માંગ કરી છે કે હાલમાં વિજય પટેલ શાક માર્કેટની જગ્યાએ યથાવત રાખવામાં આવે. જો ભવિષ્યમાં સ્થળાંતર અનિવાર્ય બને તો તેમને પાલનપુર હાઈવે પર જગ્યા ફાળવવામાં આવે. પાલનપુર હાઈવે પર માર્કેટ ખસેડવાથી પરિવહન અને વેપાર રોજગારમાં વેપારીઓને અનુકૂળતા રહેશે. આ પ્રશ્ન માત્ર થોડી દુકાનો નહીં પરંતુ સેંકડો પરિવારોના ગુજરાનનો છે. વેપારીઓએ એકજૂથ થઈને ચેતવણી આપી છે કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો પરાણે કાંટ રોડ પર ખસેડવાનો પ્રયાસ થશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.